જય માતાજી ખેડૂત મિત્રો, પશુપાલન મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ રહેવાનું. તમારા માટે મસ્ત મજાનો વિડીયો લઈને આવી ગયો છું પશુપાલન મિત્રો માટે તોડી નાખે એવો. ઘણા મિત્રોને એવી હજી ખબર નથી કે પશુ ગરમીમાં આવે તો કેવા એંધાણ ભરતા આવે, ગાય ભેંસ અઢીવડાની ખડાય. તો એ મિત્રોને ખબર નહીં હોય ને, તો એના માટે આ વિડીયો મારે બનાવવો પડે એમ હતો. તો મેં કીધું એક બનાવી નાખું. તો તમારા મિત્રો છે ને, તમારા પશુ ગરમીમાં આવે તો તમને કેવા એંધાણ ભરતા આવે ને એની વાત કરીએ. તો તમારા પશુ ગમે તે છે ગરમીમાં આવશે ને એટલે એંધાણ એવા હોય. અમુક તમારે મૂંગા પશુ હોય તો ગરમીમાં આવે તો તમને ખબર ના પડે. અમુક બોલતા હોય તો ભાંભરતા હોય એ પણ તમને ખબર હોય. અને મિત્રો એક વસ્તુ એ તમને કહી દઉં તો એ તમને કોઈને ખબર નહીં હોય. તો ગાય તથા ભેંસને તમને ઝૂમ કરીને બતાવવું તો એનો જો બરડો આવે તમે જોઈ શકતા છો. બરડો છે ને એ ઊંચો ટાઈટ થઈ જશે. એટલે તમારે યાદ રાખવાનું, એક બરડો ઊંચો ટાઈટ થઈ જાય એટલે ગરમીમાં આવે. અને આ ખબર ના હોય ને તો મિત્રો આપણી ભેંસને પછી મોડું થઈ જાય, પછી વિંધવાઈ જવાની હોય ને આપણે એને ખવડાવી હોય તો ગાભ ના રાખે અને પાછી ફરે ને આવું ઘણી બધી સમસ્યા આવતી હોય. તો આપણને આ ખબર હોવી એ બહુ જરૂરી છે પશુપાલન મિત્રો. બીજી વાત એ કરીએ તો તમારા પશુ ઘડીએ પરે મૂતરા કરશે તો પણ તમારે સમજવાનું ગરમીમાં આવેલી છે અને તમારે પાણી જેવા આશા નાખતી હોય એટલે તમારે પશુ ગરમીમાં 100% આવેલું હોય. અને બીજું એ કે એ જ્યાં હોય ને એના પાટું ઉલાળશે, પછી ધોળશે, આવી ઘણા બધા એંધાણ બતાવે. અને બીજું કે એમ સાટણિયા કરશે, જેમ મૂતરશે ઘડીએ પૂરે મૂતરા કરશે અને પછી સાટણિયા કરશે. એટલે તમારે સમજવાનું મિત્રો, આપણી ભેંસ ગરમીમાં આવેલી છે એટલે તમને ખબર પડી જાય થવરાવાની. જો તમે ટાઈમથી ન થવરાવો ને મોડું થવરાવો તો પછી ગાભ ના રાખે. તો આવી ઘણા બધા મિત્રોની સમસ્યા હોય કે અમારા પશુ ગાભ નથી રાખતા. તો એ મિત્રોને આ કોઈ જાતની ખબર ના પડતી હોય ને એટલે આ પ્રોબ્લેમ એ મિત્રોને આવતો હોય છે. તો મિત્રો આવી કોઈ ભૂલ હોય તો એના માટે વિડીયો બનાવ્યો. તો આવા તમને એંધાણ બતાવીશું. જો તમે તમને ખબર ના પડતી હોય અને તમારી ભેંસ ઓછામાં ઓછી મિત્રો છે ને 72 કલાક ગરમીમાં આવેલી રહે, પછી તમે મોડું કરી નાખ્યું હોય અને પછી એક દિવસ બાકી હોય ને તમે થવરાવશો તો તમારા પછી ગાભ નહીં રાખે. આપણો તો અનુભવ બોલે એટલે તમને કહું છું, ભાઈનો અનુભવ શેર કરેલો આ બધો, પછી તમને વિડીયો તમારી પૂછી પહોંચાડે છે. તો ગાભ નહીં રાખે. ઓછામાં ઓછી તમારે મિત્રો ભેંસ ગરમીમાં આવ્યા પછી એક દિવસ થવા જોઈએ અને બીજા દિવસ થવરાવો તો ચાલે. પછી તમે વધારે પડતું મોડું કરશો, 24 કલાકની બહાર તમે મોડું કરશો અને પછી ઇન્જેક્શન મરાશો, પાડે થવરાવશો, પણ તમારા પશુ કોઈ દિવસ તોપાશે નહીં. અને તમે શું કહેશો કે હવે આપણા પશુ ગરમીમાં આવે તો છે પણ ગાભ નથી રાખતા અને હવે વેચી નાખો છે. તો આવા ઘણા બધા મિત્રોને મગજના વ્યાયામ કરી ગયા હોય તો એ બધા મગજના વ્યાયામ મિત્રો તમારા ખોટા છે. એટલે હું કહું છું કે આ વિડીયો અત્યારે જોયા પછી આ બધા વ્યાયામ કાઢી નાખો. અને આ વિડીયો જોયામાં તમને ઘણું બધું શીખવા મળ્યું છે. આવા એંધાણ બતાવે એટલે તમારે સમજી જવાનું અને વહેલી તક બને એટલી થવરાવવાની. અને તમને એક મેન વસ્તુ કહી દઉં તો તમે ઇન્જેક્શન ભરાવો કે પાડે થવરાવો પણ તમારા પશુને ઓછામાં ઓછું 4 થી 5 કલાક તમારે બેસવા નહીં દેવાના, ઊભા રાખવાના. એક ધારે કાંઈ એવું લાગે તો તમારે કોઈ માણા ન હોય તો કાંઈક આડું તમે લાકડા બેલા એવું નાખીને બેસે એની એનું ખાસ ધ્યાન રાખજો. અને બીજું વસ્તુ એ મિત્રો કે એને ગરમ વસ્તુ કે સારોલું એવું બધું છે ને થોડાક દિવસ નીણ ના કરતા, એટલે તમારા પશુ 100% થોભા જશે અને ગાભના થશે. એની હું ખાતરીપૂર્વક ગેરંટી આપું. આવી કોઈ ભૂલ કરતા હોય તો હવેથી સુધી ભૂલો મેકીને અને તમે મિત્રો આ બધો વિડીયો જોયા પ્રમાણે કરતા રહેજો. તો બસ મારી સાથે જોડાઈ જાઓ એવી કહું છું કે અમને આવી અવનવર માહિતી મળતી રહેશે આપણી ચેનલમાંથી, તમને સારા રસ્તે લઈ જાય એવું મારી દિલથી પ્રાર્થના કરું છું બધા ભગવાન પાસે. અને મને ભગવાન એટલી જ કહું છું કે મારું સારું થાય એવું જ બીજા મિત્રોને સારું કર્યું. તો બસ આશા કરું કે મિત્રો તમને આ વિડીયોમાં ઘણું બધું શીખવા મળ્યું છે. તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, એના તમારા પૈસા નહીં બગડે. મળશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય ભારત, જય હિન્દ, જય માતાજી.